આ તો આવું કરે છે, આ તો તેવું કરે છે, ચેક કરાવજો. હોસ્પિટલ લઈ જાય પર ચેક કરાવ સીધું છે ને. એટલે કાકા તમે પેલી સોડીને લઈને બહાર ફરો છો એ સાચું છે? કઈ જોડીને લઈને બહાર હું નીકળ્યો કોડીને એમ કહેજે તું પહેલા. એટલે આ તમે પેલા બાજુવાળાના ભાણી કે કોક થાય છે એમને લઈને ફરો છો? અલ્યા એના હું ખાલી પેલી 2 રૂપિયા વાળી પેપ્સી કાલા ઘટ્ટા વાળી આ બધા ને હું પીવડાવવા લઈ જતો અને લઈને મેં પાછો ઘેરે મૂકી જતો. આ ગોમ વાળાએ થયું મારી ઇજ્જતથી પતાવી ફેરી નોકી લ્યા. હું તારા તને કોણે કીધું આ? અને તું તો હું અમદાવાદમાં રહેશે તને કીધું કોણે આ ઉપારા? તમારો ભાઈબંધ છે ને કોણ? એ તો નામ ના નામ માર તને શું કહું તને બહુ માન ના કેવું નામ દે. નામ હું નહીં આપું કાકા. આ તો વધુ નહીં ગોમ નોનું છે નામ તું તે મને કીધું ને કોકે કીધું એટલે મને ખબર છે કોણે કીધું એની જઈ તો ધોતી પાટ નો કે જો. તમારી માટે બાપની ડેફિનેશન શું છે? હું તમને એક શેર કરું. એક ઇન્સિડન્ટ ના કહેવાય, બહુ મારા માટે બહુ ગજબ મુમેન્ટ હતી. ગયા વર્ષની જ વાત છે. ગયા વર્ષની 19 જાન્યુઆરી 2025 રાત્રે 8:30 વાગે 20 મિનિટ મને પકડીને રડ્યા જ. મને નહીં ખબર, એમને બી નહીં ખબર, પણ મેં પપ્પાને એટલું કીધું ત્યારે, પપ્પા મારી ઓકાત બી નહીં હોય ને જેટલી તો પણ તો હું તમારી જોડે તમારી આગળ એને ઊભો છું. આવો બોલેલા લોકો મને. આમ તમે ક્યારેક સપને ના વિચાર્યું હોય કે લોકો આ લેવલ સુધી વિચારશે? અને એ ટાઈમે કહીએ ને કે ભાઈ મા બાપને હંમેશા પોતાના છોકરાઓના ભવિષ્યની પડી જ હોય. મા બાપ ક્યાં સુધી ઇગ્નોર કરે? લોકો કહેવા આવે ક્યાં સુધી મા બાપ ઇગ્નોર કરવા? ના કરે. 5 વખત કરે, 6 વખત કરે, 10મી વખત તો આપણને આવીને કે બહારથી આવું જાણવા મળે, લોકો આવું બોલે, આમ કર થોડું આમ થઈ જાય. મેં મારી મમ્મી છે ને રોટલી કરતાં એક વખત રડી હતી મારા સામે. ત્યારે હું બહુ ટાઈમ પહેલાંની વાત, 3-4 વર્ષ મમ્મી રોટલી કરતી હતી, હું બાજુમાં ઊભો હતો, રોટલી કરતાં મમ્મી રડી. આજે હકીકત હું આ પહેલી વખત બોલી રહ્યો છું તમારા પોડકાસ્ટમાં, બાકી આજ સુધી તમારા ઇન્ટરવ્યૂમાં બોલી રહ્યો છું, બાકી આજ સુધી ક્યાંય નથી બોલી. એ ઘટના એવી હતી ને કે સાહેબ મને ઓલમોસ્ટ છે ને જ્યારે આપણે કંઈક આપણે જાતે કંઈક કરવા જતા હોય ને ત્યારે આપણને પેલો અંધારાની અંદર એક બારી દેખાય, એક હોપ દેખાય. એ હોપ મને દેખાય. આગલા દિવસે રાત્રે મને હોપ દેખાય, ત્યાં હું જાગ્યો પાછો. ના કૃણાલ, સવારે ઉઠીને મને મારી મમ્મી રોટલી કરતાં આમ કરતાં રડતી હતી. શું થયું મમ્મી, કેમ રડાય? બધા આવું બોલે છે, તને છોકરી નહીં મળે છે, તને કોઈ સમાજમાં છોકરી આપવા તૈયાર નથી, લોકો આવું બોલે છે, તું શું કમાય છે, લોકો આવું બોલે છે, આ કયા વેડા કરે છે, લોકો આવું બોલે છે. કૃણાલ મારથી નથી સાંભળી શકતી, હું શું કરું? મેં કીધું કે ત્યારે મેં મમ્મીને એટલું જ કીધું, મમ્મી તને તારા છોકરા ઉપર વિશ્વાસ છે? ખાલી હા કે ના કે હા છે. મેં તો બસ આવનારો ટાઈમ એવો હશે. પણ જેટલા લોકોએ ફોન કરીને જેટલી વસ્તુ કીધી છે ને, આનાથી બધું વિરોધી ના બોલે ને તો મમ્મી તું કે ને કરવા તૈયાર. તું કહીશ ને કાલથી તું પસ્તીની લારી લઈને તું નીકળી જા, કે પકોડીની લારી ખોલી દે, કે રિક્ષા ચલાવવાનું ચાલુ કરી દે, તું જે તારા મોઢામાંથી નીકળે ને એ વસ્તુ હું કરવા તૈયાર. તું આટલો શ્યોર કેમ છે? મને મારા જાત ઉપર મને વિશ્વાસ છે.